મોરબીની મોરબી સબ જેલમાં ફરી એકવાર પ્રતિબંધ વસ્તુઓ મળી આવવાની ઘટના સામે આવી છે। મહત્વના સમાચાર આપણે જણાવી દઈએ કે મોરબી સબ જેલમાં ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની ગંભીર ઘટના સામે આવી છે। જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ અને પાન બાવા જેવી વસ્તુઓ પકડવાના બનાવ વચ્ચે ગઈકાલે સવારે પોટલામાં પ્રતિબંધિત સામાન જેલની અંદર ફેંકવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી। મળતી માહિતી મુજબ જેલ સિપાહી દિનેશભાઈ આર બીઠાપરા દ્વારા કોટપાડી રાઉન્ડ દરમિયાન યાર્ડ નંબર 1ની જનરલ બાથરૂમ પાછળના ખૂણામાં કાળા રંગનું પ્લાસ્ટિકનું પોટલું જોવા મળ્યું। શંકા જતા જેલના અધિકારીઓને બોલાવી તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન પોટલામાંથી 4 તમાકુવાળા મસાલા, એક બીડીની જુડી, એક ચૂનાનું પાઉચ અને સેલોટેપથી સારી રીતે વીંટાયેલ મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ સાથે મળી આવ્યો। પ્રાથમિક માહિતી મુજબ આ પોટલો જેલની બહારથી અંદર ફેંકવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે જેલ સ્ટાફ રાજુભાઈ નારણભાઈ જેજરિયા દ્વારા મોરબી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ અથવા તપાસ દરમિયાન જે કોઈનું નામ ખુલશે તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।